મિત્રોમાં આવ્યું છું નવી સવાલ લઈને રૂટી છીએ નહીં ધોઈ લીધું છે તો ચાલો બે જોઈ બધો ગુડ મોર્નિંગ 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 બોખેદાસ અગર તમારે કોઈના દોત કઢાવે તો અહીં આવજો કેરળા નેક્સા ડેન્ટલમાં સારા એ ડૉક્ટર આપણા ગુજરાતી જ છે ફ્રી મળશે પણ આવવાની ટિકિટ બહુ મોંઘી છે. હા તે ડેન્ટિસ્ટનું કરે એટલે $600 મળી ને ના મળી ચમ ના મળીએ હવે કાર્ડ આવ્યો કોને કાઢાય કાર્ડ ઉપર નહીં જતું હવે પૈસા ના મળે એવું હવે જે ખર્ચો થાય ડોક્ટર ડાયરેક્ટ લઈ લેશે ગવર્મેન્ટ એવું હવે આપણને પૈસા ના મળે ગઈ સાલ મળ્યા હતા તો તાર પૈસા મળે થાય શું મળ્યા છે અત્યારે બેંકમાં જઈને આપણે જતો જ ને કાલે એ તો તમારો બેનિફિટ હતો 3 મહિને આવે ને ઓ અમારા અહીંયા અમાર બેન એટલે ના આવતા કોઈ જરૂર નહીં જેમ પૈસા નહીં મળવાના પૈસા નહીં મળવાના પણ દોત કઢાવવા મળશે. અરે કોમ વગર દોત કઢાવવાનો યાર તત્રી પૈસા સોનલ ભાઈ દવા કઢાવે તો આવ્યો સોનલ ભાઈ કઢાવ્યો ના હા જો તો કરાવું દજવાળી છે બ્રેડ ને તો બાજુ તું દાજેલી તો તું જ ખાઈશ કોણ હું નહીં ખાવાનો જેને કાવ્ય કહો મને નહીં ભાવતી આ ક્લીન ખાઈ ના હું એકલી કહે અરે આ ચેવી બ્રેડ એને આ બધું કાપી દીધું આજુબાજુ મને ચમ મને વાપી ડાયરેક્ટ કેમ ચબાવાતું નહીં ના ના બોકી એમાં પેટ તને તો બધું ગંધાતું જ લાગે શાક આના ભાવ પેલું ના ભાવ આ ફ્રૂટ ના ભાવ પેલું ફ્રૂટ ના ભાવ પેલાનું શાક ખાઓ હનું મિક્સ શાક એ તો તને નહીં ભાવતું ચાલ પનીર વાળું નહીં પેલું મિક્સ પંજાબી નહીં વેજ તને નહીં ભાવતું એનું નહીં ભાવે. મેં અને આપણો સાદું ભાવ હવે ચાલ સાદું પનીર ટીકા તો ભાવ જ ને સાદું પનીરની વાત નહીં કરતો હું સાદા મિક્સની વાત કરું જેના અંદર પનીર નાખેલું હતું એ ભાવ સાદા પનીર અને પનીર ના હે તો પનીર ટિક્કા ભાવ ઓકે હવે પંજાબી મિક્સ ભાવ ઓકે અને સાદું આપણો મિક્સ ભાવ એ ભાવ ઓકે રંગીનું સમોસું બનાવી કરી ખાઈ લીધું ચલો ઊભી થઈ જાય હવે ચમ સુનમુન બેહી રહી મારે ખાવાનું ચાલુ તે બોલાય ખરા ખાતા ખાતા આજો મોઢામાં ભરેલું તો કેવી રીતે અહીંયા બોલવાનું આ ચકરી મસ્ત આવે નહીં ઋતુ હું ખાલી એક વાર ટ્રાય કરવા લાગી હા ભાઈ. લવું નહીં હારી હોય તો પેલા ખાવી પડશે લવું નહીં હારી હોય તો પેલા ખાવી પડશે આ પહેલા લીધી એટલે બધા ભાવ મંડી આ ગોઠિયા એને જ તોડે ખાઈ જજે બાપા ટોળે. તે ખાવા તો એના જ ને ભાવનગરી ગોઠિયા હું ખાઈ નહીં અને વધતા ઇંદાણ તો સ્કૂલ ચાલુ થઈ ત્યારે હું ચકલી ખાઈ નહીં તો ઇંદાણ તો સ્કૂલ ચાલુ થઈ ઋતુબેન મને કોઈ ટાઈમ તો ડિબાર ચમ સ્કૂલ જવાનું જવાનું અને જે આપણે ઇન્ડિયન તો પેલા ડબ્બા લઈ જઈએ ને અહીંયા એના માટે કવર આવી ડબ્બાના કવર આવી હા જો તમે ગરમ ખાવાનું ભરી જાઓ ને તો ગરમ રહે અને ઠંડુ ખાવાનું ભરી જાઓ ને તો ઠંડુ રહે એવા કવરે આવી ને હવે ડબ્બાએ આવી અમે તો બોટલ સ્ટીલની યુઝ કરીએ પહેલા અમે આની યુઝ કરતા પ્લાસ્ટિકની એ તો મારે તૂટી જાય મારે તો જિંદા એ પડીને ઉપર એ રહી બે ગાર્બેજ એ રહી જિંદા ઋતુબેનની તો જિંદાતી તો ઓનલી ગાર્બેજ ખરીદી મારી તો હતી તારી પર તારું તો આરી નાખી દીધી જૂની થઈ જતી ને એટલે બહુ બલન ટીચર હું એના પર ઋતુ તો ફોન ઉપર જ એટલા ટીચા પડી જાય મોટા ને મોટા નખના લીધે તો જો તો ફોન લાવજે ચો પડ્યો ફેર ભી જિંદાબાદ તો ઋતુ નાઈ જશે પેલું જે ક્લાસમાં જવાનું એવું કે જેમ કે ઋતુ તું બીજામાંથી તાણ છે એમ હતું તું સી જેમ કે આપણે સેકન્ડ સેકન્ડ સીમાં હતી એમ એવું આવે સેકન્ડ એ આવે સેકન્ડ બી આવે સેકન્ડ સી આવે સેકન્ડ અબ હોય હા એ કણ એ બી સી હોય
તો ઋતુ નતા હા તે ઇન્ડિયામાં અબ હોય ને આપણે એકણ ABC હોય મારા સ્કૂલમાં 3 ક્લાસ હતા એમાં એક હવે તાર બીજામાં ઋતુબેન આવ્યા છે ત્રીજામાં હા, છે. પહેલા હતું તો હવે તો કદાચ ઇન્ડિયામાં એક જ ક્લાસ હોય કદાચ મોટી સ્કૂલોમાં હશે કદાચ મારી સ્કૂલમાં કદાચ હતું કદાચ મને એટલું બધું યાદ નહીં ના હોય એટલું બધું યાદ નહીં પણ એમ તો કહું હોતું નહીં હતું કદાચ તો ઋતુબેનના આવ્યું છે 3 એ અને મારા આજે આવવાનું પણ આવ્યું નહીં હું આ ભાઈબંધને ફોન કરીને પૂછી લે મારા ભાઈબંધને અલગ અલગ હશે તું કરે કોઈ નહીં મેં એવું કરીએ કે રિસર્ચમાં તો મળવાનું જ છે મારા જેમ પાણી તો આવી છે ને એક તો ટીચરે કીધું તો એક તો હશે અગર મારા દુશ્મન આવી ગઈ તો જઈશ દુશ્મન આખી મારે દુશ્મન એને હલ્દી ફાવા તો મજા આવે ને બેસ્ટ ફ્રેન્ડ યા એ ઋતુ હે ના ચુપ ચુપ બોલ બોલ દાવદાર કરે ને ના એ એક વાત કહું એકચ્યુઅલી મેં એકવાર આપણે ફોજી હતી તો ખબર એને ગેટ મને ફોન કરે છે હમ પેલું તમારે કોઈ ફંક્શન હતું હા. તો ફટાફટ રમવાય ના રહી ગયા છે ફોન કર્યો આંટી ઋતુ મિલી આપકો તમારે તો હું બોલી ભાઈબંધે બોલાવા આવ્યા તો આપણને કે તારું બુન રોવો હોય તો કણ એકચ્યુઅલી મેં પંજાબી પણ એ બોલાય નહીં એના આવડે હિન્દી બોલતા તો આવડતું તો બધું હોય હિન્દી મને હિન્દી બોલતા તો આવડે રાજસ્થાની જોડે શીખી નહીં હમણાં જોડે બોલી હે હે ઇન્ડિયા હા અરે પેલી ડુગુને હા રાજસ્થાની ના તો હા એમના જોડે હિન્દી શીખી અને એકણ બોલો હિન્દી કોમાય કરાય મેં તો સ્કૂલમાં હિન્દી આવતું હતું ને સ્કૂલમાં હિન્દી જ બોલતી હતી CBSE હતું મારી તો સ્કૂલ બહુ મસ્ત હતી ખાવાનું આવતું સ્કૂલમાં ચેવું પાવું ફેસર આમ જબ્બર ખાવાનું ટેસ્ટી ટેસ્ટી ઢોકળો ભાજી પાવવાનો ખમણ દરરોજ ઘેર આવીને કે મેં આ ખાધું ને મોહનથાળ પૂરી શાક પૂરી શાક બટાકાની પૂરી પનીર ટીકા મળી તું આમ પાવ મંચુરિયન ખાવા લઈ જતો અમને તો મંચુરિયન ખાવા લઈ જતો જો જોઈ આવી સ્કૂલ ઇડલી આ બધું મળતું હતું ઢોસો આ ડબ્બામાં ભરીને ઘેર ના લેતા હોય તો આપા એવું કહેતા તું તમારા માટે ઘેર લેતી આવતી ડબ્બો નથી લઈ જતી એ તારી ભૂલ એ કહેવાય તો લઈ જવાનું ને કારણ કે મળતું તો લઈ જવાનું લંચ તા મને કહ્યું પછી પાર્ટી પ્લાટમાં તો ગરબા આવે એમાં નંબર આવ્યો તો નંબર આવ્યો હારો પેલો એક ઈમો નંબર આવ્યો તો કે કોણ હારા ગરબા ગાય ઈમો આવ્યો તો ઈમો નતો આવ્યો પણ કોસ્ટ્યુમમાં આવ્યો તો કે કોણ હારું ડ્રેસ પહેરીને આવે ચણિયા ચોરી ડ્રેસ પહેરો તો હા મમ્મી લાગતું તો મારા ભાઈબંધ જીતતા પણ હું જીતી મને અવાર્ડ મળ્યું તું મને ખબર. ઓ પેલું કોક ફેંકવાવાળું મળ્યું હતું રિંગ જેવું એવું પેલું હીટર રહ્યું ને એવું થોભલા જેવું હતું અને આમ આગળથી ફેંકવાનું અંદર એ રિંગ ફેંકવાની હાથ પકડી હા પેલા તો ઇનામ ભલે આવડું હોય પણ ઇનામ લેવા જવાનો બહુ ફરક હું કેવું એનો કોમ વગરનું હતું ને રમકડું ગમે એવા પણ એટલા બધાના વચ્ચે નંબર આવવો ને લેવા જવું એ મહત્વનું ઓ પહેલા તો મને ખબર નહોતી આ મારો ભલે ને પછી આવડો બોલ આલે મને ખબર જ નથી કે મારો નંબર આવ્યો હું બોલું રે પુનો પછી મમ્મીએ કીધું તારો જ છે જા નંબર જોયો કરે બધા શોખ થઈ ગયા તમે બધા. દિન બધો બધો માર બાજુ જોતા હતા તો બધો આવ્યો તો શિવબેન ને બધો ચૂડી આવી હતી ને મને નહીં ખબર એની ટિકિટ લીધી હતી મારે તો ટિકિટ ફ્રી આઈ ડોન્ટ નો હું 5 જણો લીધો મારે તો ટિકિટ ફ્રી હતી મારી ફ્રી હતી ભાઈને નો ચૂડી વેરી લીધી હતી કદાચ. હા પેરેન્ટ્સની ફ્રી તો ખાવાનું સારું હતું શું હતું છોલે ને એવું હતું આપણે તો ખાઈ લીધું એટલે પછી ભૂલી જવાનું મેં તો યાદ નહીં એ તો દોરી ખાવાની કે એ ખાવાનું હોય
ચોમન તો સનદીન ભાઈ જોડે વાત કરે ફોનમાં. Play with all. Play with all. अबे तीन ही आते हैं. मेरे में नहीं है. नहीं है मेरे में तो. कहाँ पे? ओ ये वाला मुझे पता है कहाँ पे होता है, बैकग्राउंड में होता है. ये दूसरा है में. ब्लर नहीं देखा. सही में नहीं है. તારી મમ્મીએ મને કીધું કે ડોરામાં જઈએ અને જે ચાર્ટ પેપર આવે ને એરા લાવવાનું કીધું. તો તાર મને આકડે એવું હાલ જ જોઈએ પકડીને મહ કે નહીં. તાર હું ઘેર આવી જઈશું પણ એક વસ્તુ થઈ ગઈ. હું લાવતો તો સ્કૂટરમાં એ જે હતું ને માર એમાં અને પકડી લાવતો તો તે બ્રેક આ અંદર પી જાય ત્યાં ફાટી ગયું. જોકે આટલાય ફાટ્યું અને તોથી ચમક મેં ઓમ ઓમ વાળીને પકડી રાખ્યું હતું ને એટલે શન મમ્મીએ મંગાવ્યું તું બે હું એક લઈને આવ્યો. પાહો જવાનું કહું તો મમ્મી આ પાડે. જોઈએ તો વાગે છે 7:51 થી કદાચ. હા 7:51 અને જોડું તો 100. એટલું બધું અંધારું નહીં થઈ ગયું. 100 જોડું. હા 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 જો એટલું અજવાળું હોય. જોજો 3 જણા ભેગા થઈને મારી ઉડાડી. મેં કીધું હાલ વાળ નહીં કપાવા પછી કપાય. તે મમ્મી કે તેલ નાખવાનું. મેં કીધું સારું. પછી રુતલી કે મારું ડ્રેસ પપ્પા કોઈ તારો ડ્રેસ પહેરી દેજે રુતલી. આવું તો ના હોય ને. પછી રુતલી મમ્મી કે આના માટે ડ્રેસ સીવી દેજે. હવે નહીં પહેરવી નહીં પહેરવી પણ હું છોકરી થોડી હું. अगर तो ना पे गए तो मम्मी ना ले मम्मी कर ले. મમ્મી ના થઈ રે. मम्मी को खाना सामने खाऊंगा. ये आपको ખાઈ બેઠી બપોરે तो એટલે તાર ભૂખ નહીં લાગે. નંગ ન પરાઠા કોના બનાય? બધાના એટલા કેટલા બનાય? 3 4. તો તાર બન્યું છે મિક્સ દાળ. ખોલ अब हम कड़िया काम करे. આ બે આ કુકર ખોલ. હા એ મિક્સ દાળ અને આ જીરા રાઈસ. कड़िया को मतलब मुंह में नाम लगे इसमें. જીરા રાઈસ અને પાપડ લિજ્જતના. હા ઓકે ઓપા ચોય રીંગ નહીં વાગી કશું નહીં વાગ્યું લો ચોય નહીં વાગી યાર. પણ કોણ બોલી હું દોત કાઢી ઋતુ દોત કાઢ હા થોડે हाँ पर खाऊं. એવી રીતે કોણ ગાય? अब क्या पापा पर जो. તો હું તો કહું તું દોત કાઢી अच्छो तो पापा ने. ને કહો પેલી રહી હોણસી પેલા અંદર कड़ी बता दो कड़ी. પકડ નહીં ને આપણો. नहीं. હે આવું લેવા જાય. આટલું જ મળીશું કાલે. શુભરાત્રી.